આખું હું સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલી ડેમો બતાવીશ. પછી આપણે બધા હેન્ડ્સ ઓન પર્સનલી બધાને કેવી રીતે આપણે કોલ્સ ટ્રેનિંગ આપવાની એ તમને શીખવાડું. બરાબર? હવે કોલ્સ આપણે આજે છે ને કમ્પ્રેશન ઓનલી લાઇટ સપોર્ટ આ ઇન્ડિયાની ગાઈડલાઈન છે. અત્યાર સુધી આપણે અમેરિકન સોસાયટી જે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એનું આપણે વાપરતા હતા ગાઈડલાઈન. બરાબર? બેઝિક લાઈફ સપોર્ટની. આપણા ઇન્ડિયામાં ગાઈડલાઈન આપણે પોતાની જ બનાવેલી છે અને એને નામ આપ્યું છે COLS કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ. બરાબર? તો જેમ કે કોઈ પણ વ્યક્તિ આપણી નજર સામે અચાનક બેભાન થાય, બરાબર, વાતચીત કરતો હોય કે બોલતો હોય કે જીમમાં હોય કે પ્લેગ્રાઉન્ડ ઉપર હોય, ગરબા રમતા હોય, કોઈ પણ હરતો ફરતો બોલતો ચાલતો માણસ આપણી નજર સામે જ્યારે કોલેપ્સ થાય, બેભાન થઈ જાય અચાનક, ત્યારે સૌથી પહેલું તરત જ આપણે જે ટ્રીટમેન્ટ આપવાની છે એ શું કરવાની છે એ આપણે અત્યારે શીખવું. આપણે હોસ્પિટલની બહાર હોઈએ, બરાબર, નોન મેડિકલ પર્સન હોઈએ, તો આપણે એ સમયે શું કરી શકીએ એનો જીવ બચાવવા માટે, એને બ્રેઇન ડેડ ના થાય એના માટે, તો એ ટ્રેનિંગ એટલે COLS કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ. આપણે બધું કાર્ડિયાક મસાજ ને બધું શબ્દો સાંભળેલા છે. બંધ પડેલા હૃદયને પુનર્જીવિત કરવા, ફરીથી ધબકતું કરવા માટેની ટ્રેનિંગ આપેલી. અને અત્યારે એટલે નાવાડેઝ આપણે ખબર છે કે કોરોના પછી બી ઘણી વખત આપણે પેપર કીધું કે અચાનક કોઈ બેભાન થઈ ગયું, યંગ એડલ્ટ બધા કેટલા 35 વર્ષની આસપાસ કોલેજ થઈને કંઈ હતું નહીં તો પણ અરેસ્ટ આવ્યો ને ડેથ થઈ ગઈ. એટલે બહુ બધા વધી ગયા છે નાવાડેઝ બધા આ રીતના કાર્ડિયાક અરેસ્ટ, એમાં એટેક. બરાબર? તો આપણા ઘરમાં પણ બની શકે, આપણી ઓફિસમાં થઈ શકે, કલીગ કોઈ પણ જગ્યાએ આ વસ્તુ પોસિબલ છે. હું અત્યારે તમને અહીંયા ભણાવું છું તો મને બી થઈ શકે. તો આપણે જેટલા લોકોને આવડતું હોય ને આ ટ્રેનિંગ, તો એ બીજાને આ રીતના સર્વાઈવ કરવા માટે એ પ્રયત્ન કરી શકે. બરાબર? તો સૌથી પહેલા કે આપણી નજર સામે કોઈ બેભાન થયું છે તો સૌથી પહેલા સેફ જગ્યાએ એને લઈ જાઓ. સિક્યોર ધ સેફ પ્લેસ. માનો કે કોઈ આગ લાગી છે, ફ્લડ આવેલું છે, રોડ ઉપર બરાબર વચ્ચે છે, કોઈ બેભાન થયેલો તમારી સામે પડે છે, તો એને પહેલા તો ઊંચકીને હેલ્પ કોઈની મદદથી બૂમ પાડીને બોલાવીને પહેલા સેફ જગ્યાએ લઈ જાઓ. એટલે ફર્સ્ટ સ્ટેપ છે કે સિક્યોર સેફ પ્લેસ. બરાબર? પહેલા સેફ પ્લેસ ઉપર આપણે જઈએ, કારણ કે આપણું અને એનું જોખમ વધી જાય નહીં એ જગ્યાએ. બીજો પોઈન્ટ કે એને જમીન ઉપર સપાટ હાર્ડ સરફેસ ઉપર સુવડાવો. બરાબર? જે પેશન્ટ છે, દર્દી છે, અને અત્યારે આપણે જો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યારે એટલા માટે ડેમો આપીએ છીએ કે આપણે પ્રેક્ટિકલી એ જ કરવાનું થશે. ગાદલું હોય, કોશિકું હોય એ બધું કાઢી લેવાનું. બરાબર? આપણે ઘરે હોય કે કોઈ બી જગ્યાએ જનરલી આપણે ઊંધું કરતા હોઈએ, બરાબર, કમ્ફર્ટેબલ પોઝિશનમાં, પણ એ બધું કાઢીને હાર્ડ સરફેસ ઉપર લઈ જવાનું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સુવડાવો. બીજો પોઈન્ટ. અને ત્રીજો પોઈન્ટ કે કોલ ફોર હેલ્પ, એટલે બૂમ પાડીને બોલાવવાનું છે. આપણી આસપાસ જે કંઈ અવેલેબલ મેન પાવર સોર્સ અવેલેબલ હોય એને આપણે બૂમ પાડીને મદદ માટે બોલાવવાનું છે. અને 108ને ફોન કરવાનું છે. આપણી પાસે કોઈ બીજો એમ્બ્યુલન્સનો નંબર હોય, નજીકની કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટીનો હોય, ICU સેટઅપ, એને બોલાવી શકો. પણ 108ની સર્વિસ ખરેખર સારી છે. બરાબર? અને એ ટાઈમે આવી પણ જાય છે, આપણને અનુભવ છે, તો આપણે એને પણ બોલાવી શકીએ. બરાબર? એટલે સિક્યોર ધ સેફ પ્લેસ, લાઈ ડાઉન ઓન હાર્ડ સરફેસ, કોલ ફોર હેલ્પ એન્ડ કોલ 108. બરાબર છે? આટલું થયા પછી આપણે આ જે પેશન્ટ છે એની એક બાજુ આપણે આ રીતે લેફ્ટ કે રાઈટ કોઈ બી જગ્યાએ એને સુપાઈન છત્તો સુવડાવવાનો છે. આ સુપાઈન પોઝિશનમાં. બરાબર? આપણે કોઈ પણ એક જગ્યાએ પોઝિશનમાં આપણે આ રીતના ઘૂંટણ વાળીને બેસી જવાનું છે. પછી હવે આપણે એને ખભા જે છે ત્યાં જોરથી ટેપિંગ કરવાનું છે. એનો રિસ્પોન્સ ચેક કરવાનો છે કે ચેક ધ રિસ્પોન્સ. કે આ રીતે શું થયું ભાઈ, આંખો ખોલો, જીભ બતાવો, કોણ છો, અજાણી વ્યક્તિ હોઈ શકે કોઈ બી. તો આપણે આ રીતના જ કરીએ. ઘરે બી કઈ આ રીતનું થાય તો આપણે આ રીતના કરીએ, શું થયું, આંખો ખોલો, જીભ બતાવો. તો આપણે એને જગાડવા માટે ખભા ઉપર ટેપિંગ કરવાનું છે. આ જગ્યાએ કોઈ જગ્યાએ જનરલી આપણે અહીંયા કરતા હોઈએ, દાલ ઉપર થપાટું મારીને શું થયું એ કરવાનું નથી. બરાબર? એટલે આપણે એને ખભા ઉપર જોરથી ટેપિંગ કરીને રિસ્પોન્સ ચેક કરવાનો છે. રિસ્પોન્સમાં શું જોવાનું? હેડથી માંડીને ટોઝ સુધી, પગ સુધી, એને હાથ પગ હલે, આંગળી હલે, આંખ ખોલે, જીભ બતાવે, ટેપિંગ કરે, કંઈ પણ રિસ્પોન્સ આવે બોડીનો આપણને ખ્યાલ આવશે જ્યારે અહીં ઇન્ટ્રુ સ્ટિમ્યુલેશન ટેપિંગ કરશું. કંઈ આપણને હલનચલન એમાં દેખાય, અથવા પેટ ઉપર નીચે થાય, શ્વાસ લેતું હોય પેશન્ટ તો આપણે ખબર પડે ને. નોર્મલી પેશન્ટ શ્વાસ લેતું હોય તો આપણે ખબર પડે, પેટ ઉપર નીચે થાય. તમે હાથ મૂકો તો આપણો હાથ ઉપર નીચે થોડો ઘણો થાય, અથવા નાક પાસે આંગળી મૂકો તો જે આપણે ઇન્સ્પિરેશન એક્સપિરેશન છે, રેસ્પિરેશન છે, ગેસ છે, એ પણ ફીલ થાય આપણને. તો આનાથી આપણને ખબર પડે કે પેશન્ટ જીવે છે
કે એનું હૃદય ચાલુ છે કે નહીં. સપોઝ કોઈ રિસ્પોન્સ આવે આ રીતના ટેપિંગ કર્યા પછી જગાડવા માટે પ્રયત્ન, તો આપણે એને એક સાઈડ સુવડાઈ દેવાનું છે, લેફ્ટ કે રાઈટ સાઈડ કોઈ પણ એક જગ્યાએ સુવડાઈ દેવાનું છે, ઓશીકું નથી રાખવાનું, આ રીતના જમીન ઉપર સુવડાઈ દેવાનું. કદાચ એ ઉલટી કરે તો એ બધું ઉલટીનું બધું છે એ મગજમાંથી બહાર નીકળી જાય, લંગ્સમાં ને એમાં એસ્પિરેટ ના કરે. એટલા માટે કારણ કે એ બધું ખાધેલું છે ત્યારે આપણને ખબર નથી, બેભાન અવસ્થામાં ઉલટી થાય તો ફેફસામાં જઈ શકે, તો સિરિયસ થઈ શકે કેસ. તો એને સાઈડમાં સુવડાઈ દેવાનું છે, પણ ક્યારે? જ્યારે કોઈ રિસ્પોન્સ આપણને દેખાય ત્યારે જ, બરાબર છે. અને વચ્ચે વચ્ચે એને ટેપિંગ કરીને જગાડતું રાખવાનું છે, સુવા દેવાનું નથી. ક્યાં સુધી? જ્યાં સુધી 108 આવે નહીં, કોઈ હેલ્પ મદદ મળી ના જાય ત્યાં સુધી એને જગાડતું રહેવાનું છે. એવું પણ બને કે 5 મિનિટ સારો એવો રિસ્પોન્સ આપતું હતું, પછી રિસ્પોન્સ આપવાનું બંધ થઈ ગયું, એટલે આપણે રિસ્પોન્સ વચ્ચે વચ્ચે ઇન્ટરમિડિયેટલી ચેક કરતું રહેવાનું છે. સપોઝ કોઈ રિસ્પોન્સ જતો રહ્યો અથવા તો પહેલેથી જ કોઈ રિસ્પોન્સ નથી, આપણે જ્યારે આ ટેપિંગ કર્યું ત્યારે કોઈ રિસ્પોન્સ છે જ નહીં, અથવા તો સાઈડમાં સુડાવ્યો પછી વચ્ચેથી રિસ્પોન્સ જતો રહ્યો, તો હવેનું જે કામ છે ને ખાસ ધ્યાન લઈને આપણે સમજવું. હવેના સ્ટેપ આપણા માટે મેન કોલ્સના જે છે બરાબર. તો આપણે જ્યારે કાર્ડિયાક મસાજ આપણે આપવાનો હોય તો સૌથી પહેલાં કઈ જગ્યાએ આપશો? સાઈડ. આખી ચેસ્ટ છે તો આપણે જ્યારે મને પિક્ચરમાં કે આપણે બધી જગ્યાએ જોયું હોય આઈસીયુમાં કે પમ્પિંગ કરીએ, હૃદયને ચાલુ કરીએ, તો કઈ સાઈડ આપશું? તો અહીં વચ્ચે છે ને આપણે સેન્ટ્રલ બોન આવે છે, આ બધા ફીલ કરો, ફીલ કરશો તો જ ખ્યાલ આવશે. એનો એન્ડ આવે છે અહીંયા સેન્ટરમાં એન્ડ આવશે, બરાબર. આ સ્ટર્નમ કહેવાય, નીચે આપણે જીબી સ્ટર્નમ અમારી મેડિકલ ભાષામાં કહેવાય. આપણે સેન્ટ્રલ બોન યાદ રાખવાનું, ચેસ્ટનું સેન્ટ્રલ બોન એ પૂરું થાય છે ને પેટ ચાલુ થાય છે, બરાબર. અહીંયા ખાડો પડે છે, તો એ જે ખાડો પડે એની બે આંગળી ઉપર આપણે સીપીઆર ચાલુ કરવાના છે. આપણે કોલ કાર્ડિયાક મસાજ એટલે ચેસ્ટ કમ્પ્રેશન છે આપણે જે આપવાનું છે મસાજ, એ જગ્યાએ સેન્ટરમાં રહેવાનું છે, લેફ્ટ સાઈડ નહીં, રાઈટ સાઈડ પણ નહીં, રહેવાનું છે સેન્ટરમાં, બરાબર છે. પણ ક્યાં? આજે હાડકું પૂરું થાય એની બે આંગળી ઉપર, એટલે થોડુંક ઉપર, બરાબર છે, અને વચ્ચે સેન્ટરમાં. અને આપણે જ્યારે આ રીતના એ મૂકશું હાથ આપણો, બરાબર, આ હીલ ઓફ હેન્ડ, એ પછી એ ત્યાંથી હલવો જોઈએ નહીં, કોઈ પણ જગ્યાએ ફરવો ન જોઈએ, ત્યાં જ રહેવો જોઈએ. મસાજ જ્યાં સુધી આપણો કન્ટિન્યુ રહે ત્યાં સુધી, અને લિફ્ટ પણ ન થવું જોઈએ. સ્કિન સાથે આપણે ચેસ્ટ કમ્પ્રેસ થાય અને ઇન્ફ્લેટ થાય ત્યારે સાથે જ રહેવું જોઈએ. આમ વચ્ચે આમ ગેપ નહીં પડવો જોઈએ, સ્કિન પરથી લિફ્ટ નહીં થવો જોઈએ, બરાબર છે. અને આ થઈ આપણી સાઈડની વાત, કઈ જગ્યાએ આપશું એ ખબર પડી ગઈ. હવે કેવી રીતે? તો આ આપણું હથિયાર છે, આ મેન હથિયાર છે. આ રીતના કરો બધા તો જ ખ્યાલ આવશે. આ ઇન્ટરલોકિંગ કર્યું કહેવાય, બંને હાથનું આપણે ઇન્ટરલોકિંગ કરવાનું છે. એક આ હાથ છે એનો પંજો ખુલ્લો છે, એલ્બો સ્ટ્રેટ છે, આખું સ્ટ્રેટ રાખવાનું છે, બરાબર. સ્ટ્રેટ, એલ્બો સ્ટ્રેટ, બરાબર. અને પાછળથી આ બીજી આંગળીથી આપણે લોક કરીએ છીએ, આને ગુજરાતીમાં કહેવાય આંકડો બનાવ્યો, બંને હાથની આંગળીથી આંકડો બનાવ્યો. ખ્યાલ આવી ગયો, બરાબર. હવે આ વસ્તુ જ્યાં સુધી સીપીઆર તમે આપો ત્યાં સુધી છૂટવું જોઈએ નહીં. આમાં હું ઢીલું થઈ જાય એવું ન ચાલે, છૂટવું પડે એવું નહીં ચાલે. વીટી પહેરી હોય, ઘડિયાળ પહેરી હોય, બ્રેસલેટ પહેરાય, બધું કાઢી નાખવું પડે, કારણ કે ડિસ્કમ્ફર્ટ કરશે તો તમે બરાબર આપી નહીં શકો ઇફેક્ટિવ સીપીઆર, તો પછી કોઈ એનો મતલબ નથી, બરાબર. એટલે આ જે પોઝિશન છે, બરાબર છે, એ પોઝિશન આપણું મેન હથિયાર છે સીપીઆર આપવા માટે. બીજું આટલો ભાગ જે છે એટલો જ ભાગ ટચ થવો જોઈએ, ભલે આપણે આખો પંજો આ રીતના બનાવ્યો પણ ટચ ખાલી આટલો ભાગ જ થવો જોઈએ, આટલો જ ભાગ ખાલી આપણે અડવો જોઈએ, બરાબર. અને ક્યાં આપણે વાત કર્યું? બે આંગળી ઉપર સેન્ટરમાં, બરાબર. હવે આપણે આજે સીપીઆર આપીએ છીએ એ શેના માટે આપીએ છીએ? હાર્ટ ચાલુ કરવા માટે. હાર્ટ ચાલુ કરવાનું છે તો છે, પણ સૌથી વધારે મહત્વનું છે કે હૃદયની અંદર જે ઓક્સિજનેશન વાળું બ્લડ છે એ મગજ સુધી પહોંચાડવાનું છે. આપણે જ્યારે હાર્ટને કમ્પ્રેસ કરીએ, મસાજ આપીએ, બરાબર છે, જ્યારે મસાજ ચેસ્ટ કમ્પ્રેશન આપીએ છીએ ત્યારે હાર્ટની અંદર જે બ્લડ હોય છે રિઝર્વ થયેલું, બરાબર છે, એ જે તે સમયે તો એ મગજ સુધી પહોંચશે તો મગજ બ્રેઇન ડેડ નહીં. આપણે મેન ઇશ્યુ એ આવે છે કે જ્યારે કંઈ પણ આવી ઘટના બને ત્યારે સૌથી પહેલા આપણે શું કરીએ? હોસ્પિટલ લઈ જઈએ, એમ્બ્યુલન્સને બોલાય, પણ સીપીઆર કોઈ આપે? કોઈ નહીં આપે. તમે જોજો હજી બી આપણે એવું કરીએ કે પેશન્ટને કંઈ પણ બેભાન થયું તો બધા બહુ બધા લોકો હશે ત્યાં, પણ કોઈ પણ સીપીઆર ચાલુ નહીં કરે. પછી શું થશે? હોસ્પિટલ લઈ જશે, 15-20 મિનિટ તો નીકળે, તો 15-20 મિનિટ સુધી બ્રેનને ગ્લુકોઝ ના મળે તો આપણે બધા લગભગ હવે તો ખબર જ છે બ્રેન ડેડ થઈ જાય. 5 મિનિટ મોર દે 1 મિનિટ આપણે લેટ કરીએ, મેડિકલ સાયન્સમાં અમારે ડેટા પ્રમાણે 1 મિનિટ તમે લેટ કરો તો 10% ચાન્સીસ, 2 મિનિટ લેટ કરો તો 20% ચાન્સીસ, તો 5 મિનિટ તો આપણે 10 મિનિટ તો ખબર, તો 50% ચાન્સીસ બ્રેન ડેડ થવાના વધી જાય જો તમે કમ્પ્રેશન ચાલુ ના કરો. એટલે જ આનું નામ પડ્યું છે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ. એટલે કમ્પ્રેશન ઉપર જ ધ્યાન આપો, બીજું બધું ભૂલી જાઓ, બરાબર. બીજી બધી વસ્તુમાં આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો. ઇમિડિયેટલી પેશન્ટના ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરી દેવાના છે. બાકીના હેલ્થ માટે જે મદદ માટે બોલાવેલા છે એ બધું કરશે, બોલાવશે,
બરાબર. એટલે બ્રેન આપણે જ્યાં શીખીએ છીએ એનો મેઇન હેતુ છે બ્રેન ડેડ થતું અટકાવવાનો. કારણ કે એ જે અવસ્થા છે ને ત્યાં લઈ જશો એટલે ડોક્ટર બધું રેટિંગ ઉપર મૂકશે, આઇનોટ્રોપ ઇન્જેક્શન બધા ચાલુ કરીને બીપી ધબકારા લાવીને, પણ એનું બ્રેન ડેડ. એટલે આપણે પેપરમાં વાંચ્યું છે કે બ્રેન ડેડ થઈ ગયું, અંગદાન કર્યું. આ બહુ કોમન ન્યૂઝ છે, હોય જ રોજ હોય. એનું રીઝન એ છે કે જ્યારે જે તે સમયે માણસ કોલેપ્સ થયો છે, યંગ હોય, કોઈ રોગ પણ નથી હોતો, પણ જ્યારે એ તમારી નજરમાં બેભાન થાય છે ત્યારે તમે એક જ કામ કરો, 10 જણા હોય એને એમ્બ્યુલન્સમાં લઈ જાઓ, ત્યાં બધા મદદ માટે હોય પણ કોઈ સીપીઆર ચાલુ કરે નહીં. એટલે ત્યાં પહોંચે તેનું બ્રેન ડેડ થઈ ગયું, મગજને ઓક્સિજન મળેલો હોય નહીં. આપણું કામ જે આ છે કમ્પ્રેશનનું, એ મેઇન કામ છે ઓક્સિજન પહોંચાડવાનું છે મગજ સુધી. બરાબર. આ એક વસ્તુ આપણે ક્લિયર હોવું જોઈએ. હવે આપણે કેવી રીતે ચાલુ કરશું, એનું રેટ અને રિધમ બહુ મહત્વનું છે. આપણે કમ્પ્રેશન કરીએ છીએ, બરાબર છે, તો 1 મિનિટમાં કેટલી વખત આપણે આપવાનું છે અને એની ડેપ્થ કેટલી રાખવાની છે. હવે ચેસ્ટ કમ્પ્રેશન આપણે કરીએ તો 5 થી 6 સેન્ટીમીટર જેટલી ડેપ્થ હોવી જોઈએ. બરાબર. એટલે અંદાજ આપણે માપવાનું છે કે ભાઈ હું જે કમ્પ્રેશન આપું છું એ 5 થી 6 સેન્ટીમીટર જેટલું. બરાબર. જો કમ્પ્રેસ કર્યું, ઇન્ફ્લેટ થવા દેવાની, ચેસ્ટને કમ્પ્રેસ કરી ઇન્ફ્લેટ થવા દેવાની. બરાબર. તો જે કમ્પ્રેશન કરીએ છીએ એની ડેપ્થ 5 થી 6 સેન્ટીમીટર હોવી જોઈએ. અને બીજું કે એની રેટ કઈ રીતના હોવી જોઈએ, તો 1 સેકન્ડમાં 2 વખત કમ્પ્રેસ થવું જોઈએ. કેટલું? 1 સેકન્ડમાં 2 વખત, એટલે 60 સેકન્ડમાં 120 વાર થઈ. 60 સેકન્ડમાં એટલે કે 1 મિનિટમાં 120 કમ્પ્રેશન આપવાના છે. એટલે કેટલું ફાસ્ટ થયું, હાર્ડ એન્ડ ફાસ્ટ થયું, ડબલ સ્પીડથી જવાનું છે આપણે, ફ્રીક્વન્સી. ઓકે. એટલે ડેપ્થ ખબર પડી ગઈ, સાઇઝ ખબર પડી ગઈ, કોને સીપીઆર આપવા એ ખબર પડી ગઈ, રિસ્પોન્સ ન આપે એને આપવાના છે. સપોઝ બીજી એક વસ્તુ, તમને ખબર જ નથી કે આનું હાર્ટ ચાલુ છે કે નહીં, રિસ્પોન્સ છે કે નહીં, તમને કંઈ ખબર જ નથી, બેભાન થયો તમારી સામે, પણ તમે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ગો ફોર ઇમિડિયેટલી સીપીઆર ચાલુ કરી દો, ભલે એનો હાર્ટ ચાલુ હોય. ચાલો, તમે કદાચ નાડી કે આ કશું ખબર ના પડતી હોય, તમે જીવતા માણસ બેભાન થાય, ગ્લુકોઝ ઘટી ગયું, બીપી ઘટી ગયું. કારણ કે બેભાન થયેલા માણસ માટે ખાલી કાર્ડિયાક એટેક આવવું જરૂરી નથી, ઘણા બધા કારણો હોય બેભાન થવાના. તો દરેક માણસને કંઈ હૃદય બંધ ના હોય, પણ આપણને કદાચ નથી કંઈ ખ્યાલ આવતો એ સમયે કે ભાઈ આનો મેં રિસ્પોન્સ ચેક કર્યો પણ મને કંઈ ખ્યાલ નથી આવતો, હું સીપીઆર ચાલુ કરું કે ના કરું. ગો ફોર ઇમિડિયેટલી સીપીઆર, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. કારણ કે તમે કદાચ જીવતા માણસ હૃદય ચાલુ હશે અને તમે સીપીઆર આપશો તો કોઈ નુકસાન નથી, પણ નહીં આપો અને તમારો ટાઈમ બગાડશો તો બ્રેન ડેડ થવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે કોઈ માણસનું હૃદય ચાલુ હોય અને એ બેભાન થઈ ગયો છે અને તમે જેવું એને સીપીઆર ચાલુ કરશો ને, આ રીતના કરશો ને, એનો રિસ્પોન્સ ચાલુ થઈ જાય. કારણ કે કોઈ આ ટાઈપનો માણસ એટલું પેઇનફુલ હોય છે, આ હાર્ડ એકદમ, એ તમને એ રિસ્પોન્સ આપશે. રિસ્પોન્સ આપે એનો મતલબ કે હવે આપણે ઓકે છે, આપણે સીપીઆર આપવાની જરૂર નથી. તમે 10 કમ્પ્રેશન આપ્યા, 15, 20 આપી દીધા, બરાબર છે, વચ્ચે હલી જ જશે જો એનું હાર્ટ ચાલુ છે, તમને કરવા જ નહીં દે. એટલે આપણું 120 જે આપણે કીધું 1 મિનિટમાં, એ કરવા જ નહીં દે. પણ સપોઝ નહીં હોય એનું હાર્ટ અને તમે પછી કન્ફ્યુઝનમાં આવ્યા હતા તો પછી બ્રેન ડેડ થવાના ચાન્સ. એટલે આપણે બહુ એવા વિચારવાનું નહીં, એવું લાગે કે ભાઈ શું કરવું નહીં, આપણે ચાલુ કરી, નુકસાન નથી, કોઈ નુકસાન નથી. આપણે જે સાઇડ છે ને એ ધ્યાનમાં રાખવાની, એ સાઇડ ઉપર આપવાનું છે. બીજું કે ડેપ્થ યાદ ધ્યાનમાં રાખવાની. બહુ પતલા માજી હોય, એકદમ થિન બોડી હોય તો થોડું કંટ્રોલ કમ્પ્રેશન આપવું પડે, રીબ ફ્રેક્ચર થઈ શકે એને, તો પાછું બચવાનું હોય તો પણ એ એટલે રીબ ફ્રેક્ચર થઈ શકે આમાં. પણ આપણે જોવાનું પેશન્ટ કેટલું થિન બોડી છે એના ઉપર છે. અને જાડું પેશન્ટ હોય એકદમ, બરાબર છે, અજુડિયા છે, તો તમારા 5 સેન્ટીમીટર એબ્ઝોર્બ થઈ જાય, ખબર ના પડે, એના હાથ સુધી તમે પહોંચો નહીં. તો આપણે એ સમયે થોડું અંદાજ લગાવવાનો છે કે ભાઈ આમાં ઓછું પડે તો થોડું ડેપ્થ વધારવાનું છે. બરાબર. આપણને અંદાજ આ એવરેજ લખેલું છે 5 થી 6 સેન્ટીમીટર. ફ્રીક્વન્સી બધામાં સેમ રહેશે. ડેપ્થ થોડી તમારી એ થઈ શકે એકોર્ડિંગ ટુ બોડી સ્ટ્રક્ચર, બરાબર, મસ્ક્યુલર બોડી આતે 5 સેન્ટીમીટર એક બોડી 5 સેન્ટીમીટર થાય, 5 થી 6 સેન્ટીમીટર એબ્સોર્બ થાય ખરું એટલું બોડીમાં. એટલે આ તમે આની બોન્ડની વાત કરો છો. ઓકે, હા, ઓકે. સ્ટર્નમ બોન્ડ છે ને, આપણું સ્ટર્નમ બોન્ડ એ હવામાં છે, છૂટું હોય. કેમ કે તમે હાડપિંજર યાદ કરો, પાંસળીઓ યાદ કરો, એ આપણું ફેફસા શ્વાસ લેશું, જ્યારે આપણે શ્વાસ લઈએ ને ત્યારે છાતી ફૂલે છે. તો એટલે તો ફૂલે છે કે તમારું મોબાઈલ છે, ફ્લેક્સિબલ છે બોડી, ચેસ્ટ જે થોરાસિક સ્કેચ કહેવાય ને આપણું હાડપિંજર, તો એની પાછળ સ્ટર્નમ બોન્ડ અને હવે પાછળ સ્પાઇન વર્ટિબ્રા સાથે એ રીતના જોડાયેલું છે કે આખું કોલેપ્સેબલ છે. એટલે તો આપણું શ્વાસ વખતે આખી મૂવમેન્ટ થાય છે. જેમ લંગ્સ આખા ઇન્સ્પિરેશન આપણે શ્વાસ લઈએ એટલે આખું ફૂલે, એટલે થોરાસિક સ્કેચ છે ને આપણું જે હાડપિંજર છાતી, એ પણ આ રીતના મૂવમેન્ટ કરે, એટલે એ આખું મૂવેબલ છે.
બરાબર છે. તમે એનું એનાટોમીમાં એ જોશો એટલે ખ્યાલ આવી જશે કે આ થઈ છે 5 થી 6 સેન્ટીમીટર ને 10 સેન્ટીમીટર થાય. હા બરાબર. પછી તમે- બધા ફ્રેક્ચર તમે ચિંતા ન કરતા, 10 કોઈ સેન્ટીમીટર ઇશ્યુ થાય. નહીં. હા, એટલે આપણને એમ લાગે આ તો હાર છે હા, પણ એવું નથી. એવું નથી. એ થાય. હાર્ડની રોટલી નો દે પછી તો. મેં કશું નહીં. એટલે એની જસ્ટ નીચે હાથ આવે એ હાથને સ્ટિમ્યુલેશન મળે ને એટલે એ પમ્પિંગ એનું ચાલુ થઈ જાય છે. એટલે એ બોન્ડને આપણે એ કોલેપ્સ કમ્પ્રેશન આપવાનું છે. બરાબર છે. હવે કઈ રીતે આપણે ચાલુ કરશું? હવે અત્યારે હું ડેમો આપું છું. બરાબર છે. હવે 1 થી 30 ના 5 સાયકલ આપણે 1 થી 30 એવું આપણે 5 સાયકલ પૂરા કરવાના હોય કન્ટિન્યુ જ્યારે આપણે આપતા હોઈએ છીએ ત્યારે. બરાબર છે. એ તમને પછી હમણાં પહેલા હું આમાં તમને એક ખાલી સિમ્પલ ડેમો આપી દઉં, પછી 1 થી 30 વાળું જે છે આખું સાયકલ 5 સાયકલ એ સમજો. બરાબર છે. આ રેડી પેશન્ટ ને હું સિક્યોર જગ્યા ઉપર લાવેલો છું. જમીન ઉપર છોડાઈ દીધું છે. હાર્ડ સરફેસ છે. હું અહીંયા સાઈડમાં આ રીતના છું. કોલ ફોર હેલ્પ કરી દીધું છે. 108 ને ફોન થઈ ગયો છે. અહીંથી રિસ્પોન્સ ચેક કરી દીધો છે. કોઈ રિસ્પોન્સ નથી. ગો ફોર સી. બરાબર. કમ્પ્રેશન કોલ્સ. હવે કઈ જગ્યાએ આપણને ખબર છે? 1 2 3 4 5 6. મારી આંગળી જુઓ. માંગડી આજે ખાલી આટલો ભાગ જ અડે છે. બાકીનું પંજો ઉપર છે. બરાબર છે. બીજું આ આખો જે ભાગ છે ને આ સ્ટ્રેટ છે. ખભાથી આપણે કમ્પ્રેશન આપવાનું છે. આ જે એલ્બો છે આપણે રિસ્ટ જોઈન્ટ થી આ રીતના મૂવમેન્ટ ન થાય છે. જેમ કે આ હું અત્યારે કરું છું. આ રોંગ ટેકનિક એ બતાવીશ જેથી આપણને ખ્યાલ આવે કે આપણે રોંગ કરીએ છીએ. સપોઝ હું આ CPR આપું છું. બરાબર. તો હું આમાં આપતો હોઉં તો અત્યારે જો તમે મારું રિસ્ટ જોઈન્ટની મૂવમેન્ટ ફ્લેક્સ થાય છે. એક્સટેન્શન ફ્લેક્શન રિસ્ટ જોઈન્ટમાં. અને એલ્બો પણ સ્ટ્રેટ નથી. આ એલ્બો સ્ટ્રેટ રહેવો જોઈએ. બીજું શોલ્ડર, એલ્બો અને રિસ્ટ એક જ લાઈનમાં છે. આ તમે જુઓ. બરાબર. વર્ટિકલ એટલે વર્ટિકલ આખું પ્રેશર જવું જોઈએ. અત્યારે હું જો આમ બેઠો તો આ ઓબ્લિક થાય કે વર્ટિકલ થાય? ઓબ્લિક. હા. વર્ટિકલ. એટલે લીનિંગ ફોરવર્ડ નથી થવાનું, બેકવર્ડ નથી રહેવાનું, સ્ટ્રેટ રહેવાનું છે. અને ખભાની મદદથી આપણે એને એ કરવાનું છે. આ ફિક્સ રહેશે, આ પણ ફિક્સ રહેશે. ઓકે. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. હવે આપણે જ્યારે આ CPR આપીએ બરાબર ત્યારે આ જે કમરનું લેવલ છે, બીજું કમરનું લેવલ આ ચેસ્ટના લેવલથી ઉપર જ રહે છે. અત્યારે જે હું અત્યારે આપું છું બરાબર, તો આ જે પોઝિશન છે આખી એ ફિક્સ રહેવી જોઈએ. આ આપણો હાથ આ રીતના લસરવો જોઈએ જ નહીં. બરાબર. જેકેટ પહેર્યું હોય, ટાઈટ કપડાં પહેર્યા હોય, ઇવન લેડીઝ હોય બરાબર છે, તો પણ એવા શરમાયા વગર, કંઈ પણ સંકોચ વગર આ ભાગને એક્સપોઝ કરવાનો. બરાબર. એમાં કોઈ પણ જગ્યાએ કોઈ આપણે લીગલી ઇશ્યુ નથી, કારણ કે તમે ટ્રેનિંગ લઈ ચૂક્યા છો, તમારી પાસે સર્ટિફિકેટ છે અને તમને આવડે છે, તમે આપી શકો છો. કંઈ નથી. બરાબર. બધા કારણ કે જેકેટ પહેરેલું હોય છે. બરાબર. તો હવે જેકેટ પહેરેલું હોય તો તમે કઈ રીતના CPR આપશો? જેકેટ આ લૂઝ કપડાં હોય તો ટાઈટ હોય તો લૂઝ કરવું પડે. અને ખાસ કરીને આ ભાગને તો એક્સપોઝ કરવો જ પડશે, કારણ કે તમારો આ ભાગ છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવો જોઈએ સ્ટર્નમ બોન સાથે, સેન્ટ્રલ બોન સાથે. આ એક બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાનું. કપડાં પહેરેલા છે, બેભાન થયો છે, તો આપણે ઇમિડિયેટલી જેટલી જલ્દી શક્ય હોય ત્યાં સુધી આપણે એને એ ભાગને ખુલ્લો કરી દેવો પડશે. બરાબર. આ બીજું કંઈ નહીં, પણ આટલો ભાગને આપણે ટાઈટ જો હોય તો એ લૂઝ કરવાનો છે. હવે 1 થી 30 અત્યારે મેં 1 થી 30 કમ્પ્રેશન આપ્યા. એવા 5 સાયકલ પૂરા કરવાના છે. આપણે મનમાં બોલવાનું છે 1 2 3 4 5 6 7 8 9. હવે અત્યારે મારી જે આ રિધમ છે 1 સેકન્ડમાં 2 વાર છે. અત્યારે મેં જે હમણાં તમે કર્યું કોઈ માર્ક કર્યું છે એ રેટ રિધમ આપણે એક્ઝેક્ટ ના ખબર હોય પણ આપણે અંદાજ આવી જાય. હું તમને ડેમો બતાવું બીજો. એ આ ફાસ્ટ કે સ્લો? આની વચ્ચેનું રહેવાનું છે. આપણે કઈ ત્યાં કોઈ મેઝરમેન્ટ નથી, પણ આપણને ખબર પડી જોઈએ કે મારી રેટ ફાસ્ટ છે કે સ્લો છે કે જે હોવી જોઈએ એ રીતની છે. બરાબર. 1 સેકન્ડમાં 2 વાર કરવાનું છે. એક મિનિટની અંદર 60 સેકન્ડ અંદર 120 વાર કરવાનું છે. 120 થી 150 ની વચ્ચે થવું જોઈએ. પણ આપણે જ્યારે આખું ચેસ્ટ કમ્પ્રેસ કરો છો તમે આ બરાબર, પછી એને ફૂલ આપનો ટાઈમે આપવાનું છે. બરાબર છે. પૂરેપૂરું એડિક્વેટ ઇન્ફ્લેશન ચેસ્ટનું થવું જોઈએ. આ મેં પ્રેસ કર્યું, પછી આ ઇન્ફ્લેટથી પાછું પ્રેસ કરી દીધું. હાર્ટ બરાબર ઓક્સિજનવાળા બ્લડથી ભરાશે નહીં. ઇનએડિક્વેટ ફિલિંગ થશે તો ઉપર સુધી બ્રેન સુધી પૂરું પહોંચશે નહીં. એટલે હાર્ટને ભરાવા માટે પૂરતો સમય આપવો પડશે. બરાબર. એટલે એના માટે તમારે ડિફ્લેશન જે કહેવાય, આ કમ્પ્રેશન કર્યું તો રિલીઝ કરો છો તો પૂરેપૂરું જ કરવું પડશે. બરાબર છે. એટલે આ એક ટેકનિક છે. 1 થી 30 ના 5 સાયકલ આપણે કરવાના છે. એટલે 150 વાર કરવાનું છે. બરાબર. 150 કમ્પ્રેશન કન્ટિન્યુ આપવાના હોય.
આ એક ફિક્સ કરી દો 150 કેટલા આપવાના 150 બરાબર કેટલી ડેપ્થ 5 થી 6 સેન્ટીમીટર જેવી અંદાજે બરાબર છે અને આપણે 1 થી 30 જેવા પૂરા થાય પછી વચ્ચે ઊભું નથી રહેવાનું પાછું કન્ટિન્યુ કરવાનું છે બરાબર 150 કન્ટિન્યુ પણ 1 થી 30 આપણે અનુકૂળતા રહે આપણે યાદ રાખવામાં સાયકલનું આપણે કરવા માટે એટલા માટે 5 સાયકલ પાડેલા છે પણ એ 5 સાયકલ કન્ટિન્યુ 1 થી 30 1 થી 30 1 થી 30 એ કન્ટિન્યુ જ રહેશે બંધ ક્યારે થશે હવે બંધ ક્યારે કરવાનું એ વચ્ચે માનો કે અમે 50 કે 100 કે આપેલા 1 થી 30 1 થી 30 ના 2 સાયકલ પૂરા થયા વચ્ચે પેશન્ટ હલે કોઈ રિસ્પોન્સ આપે તો બંધ કરી દેવાનું એમ્બ્યુલન્સ વાળા આવી જાય એને રિસીવ કરે ડોક્ટર બેટી તો પછી બંધ કરી દેવાનું બરાબર અથવા તમે થાકી જાવ છો બરાબર છે હવે ક્યારેક અડધી કલાકે જાય એમ્બ્યુલન્સને 15 મિનિટે થાય તો તમે એક માણસ ક્યાં સુધી કરી શકો સપોઝ મેં 5 સાયકલ પૂરા કર્યા બરાબર હું થાકી ગયો છું અમને આવડે છે તો એ આવી જશે ઇન્ટરચેન્જ થઈ જશે પર્સન ચેન્જ થઈ જવાનું કારણ કે એ એકદમ ફ્રેશ છે હું એક્ઝોસ્ટ થઈ ગયો છું આમાં ઘણી બધી એનર્જી વપરાશે હમણાં આપણે ડેમો કરશું એટલે ખબર પડશે આપણી એનર્જી એટલી આમાં જાય હવે 15 20 25 મિનિટ અડધી કલાક સુધી સીપીઆર આપેલી બચાવેલા છે એટલે એવું નથી હોપ હંમેશા રહે બરાબર પણ કેવું કે 2-3 જણાને આવડતું હોય તો ક્વોલિટી મેન્ટેન રહે સીપીઆર આપવાની કન્ટિન્યુ બરાબર તો પછી અમે ચેન્જ થઈ શકીએ અમે ગમે ત્યારે ચેન્જ થઈ શકીએ સપોઝ 50 આપીને હું થાકી જાઉં બરાબર છે તો વચ્ચેથી ગમે ત્યારે એ વચ્ચે એન્ટર થઈ શકે એવું જરૂરી નથી કે 1 થી 50 પૂરા ગમે એમ કરીને કરી જ દેવાનું કમ્પ્રેશન વચ્ચે ગમે ત્યારે તમે ચેન્જ થઈ શકો વચ્ચેનો રિસ્પોન્સ કોઈ પેશન્ટનો આવે તો બંધ કરી શકો બરાબર એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166
30 1 2 3 4 5 6 7 બરાબર છે. રેટ રીધમ બરાબર લાગી 5-6 સેન્ટીમીટર જાય છે. 1 થી 30 પૂરા થયા પછી હું 1 સેકન્ડ માટે પણ અટક્યો નથી. તો આવા 5 સાયકલ 1 થી 30 ના ક્યાંય અટકવાનું નથી. ક્યારે અટકવાનું? રિસ્પોન્સ આવે ત્યારે. રિસ્પોન્સ કોઈ દેખાય તો, અથવા થાકી ગયા હોય તો એમ્બ્યુલન્સ આવી જાય તો, બરાબર છે. આ કેસમાં તમે પછી બંધ કરી શકો. પણ હવે 1 થી 50 પૂરા થાય 5 સાયકલ પછી પાછો એકવાર રિસ્પોન્સ ચેક કરો. આપણે આગળ પહેલું સ્ટેપ હતું શરૂઆતમાં, જોડી ખભા ઉપર ટેપિંગ કરીને આખો રિસ્પોન્સ જોવાનો. પાછો આંખો ખોલે, જીભ બતાવે, હાથ પગ હલાવે, ઉલટી કરે, કંઈ પણ છે, બરાબર, થોડું મૂવમેન્ટ બતાવે, કંઈ પણ રેસ્પિરેશન, તો અટકી જવાનું. તો શું કરવાનું? પહેલું સ્ટેપ, રિસ્પોન્સ આવે એટલે આ જ કામ કરવાનું. પછી એટલે જગાડ કર્યો, ભાઈ આંખો ખોલો, જીભ બતાવો, જાગો છો, જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે. સાઈડ કરવાનું કારણ એ પેશન્ટ કંઈ ખાધું લીધું હોય, એનું સ્ટમક હોય છે, બરાબર, એની અંદર કંઈ ફૂડ લિક્વિડ કંઈ પણ કન્ટેન્ટ હોય, અને આ જે પોઝિશન છે ને, આ પોઝિશનની અંદર પેશન્ટ જો ઉલટી કરે ને, તો જો શ્વાસ મળે ને બે બાજુમાં આટલો ગેપ ના હોય, એકદમ પતલો ગેપ હોય, બે બાજુમાં આમાંથી નીકળીને પેલામાં જાય સીધું. પણ તમે જ્યારે પેશન્ટને આમ રાખો, તમે પોતે અનુભવો, તમે જ્યારે ઉલટી થાય તમે સાઈડમાં જ્યારે હોય તો અહીંયાથી બધું નીકળી ડિપેન્ડન્ટ પોઝિશન, ગ્રેવિટેશનમાંથી ઉલટી કરીને બહાર નીકળે, નાકમાંથી બહાર નીકળે. પણ લંગ્સમાં જવા ઓછું કરે, ટ્રેકિયામાં જવું ઓછું કરશે. ટ્રેકિયામાં એક વખત જાય તો એ ન્યુમોનાઇટિસ થઈ જાય, એસ્પિરેશન ન્યુમોનાઇટિસ થઈ જાય, એ બહુ સિરિયસ કેસ થઈ જાય પાછો, બરાબર. એટલે બને ત્યાં સુધી જેવો પેશન્ટ ભાનમાં આવે એટલે આ રીતના એને સુવડાવી દેવાનું. કોઈ બી બાજુ ડાબી જમણી કોઈ બી બાજુ, બરાબર. હવે આપણે રિસ્પોન્સ ચેક કરીએ. રિસ્પોન્સ છે જ નહીં, 1 થી 50 આપી દીધા, તો શું કરવાનું? પાછું 15 સેકન્ડથી વધારે ટાઈમ બગાડવાનો નહીં. કેટલું? 15 સેકન્ડ મેક્સિમમ તમારે હોલ્ડ કરવાનો. 15 સેકન્ડમાં તમે થાકી ગયા હોય તો આને બોલાવી લો. કોઈ નથી, કોઈ અવેલેબલ જ નથી, તમે કન્ટિન્યુ કરો, બીજો કોઈ રસ્તો જ નથી. તો પાછું 1 થી 50 પાછું ચાલુ કરવાનું. સેમ પેટર્ન, સેમ બધું, કશું કઈ ફરક નહીં. 1 થી 30 ના 5 સાયકલ પૂરા કરવાના, પાછું ચાલુ કરવાનું. જ્યાં સુધી રિસ્પોન્સ ન આવે, જ્યાં સુધી એમ્બ્યુલન્સ એટેન્ડ ન કરે, જ્યાં સુધી બીજો માણસ અવેલેબલ સ્કિલફુલ છે એને CPR સ્ટાર્ટ ના કરે ત્યાં સુધી, બરાબર છે. એટલે આ આખી આપણી CPR ની મેન ટ્રેનિંગ છે. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય, માઉથ ટુ માઉથ બ્રીથિંગ નથી આપવાનું, એ બધું હવે આખું ગાઈડલાઈનમાંથી નીકળેલું છે. અને બધા ઘણા સાયન્ટિફિક કારણ છે. આપણે શું ધ્યાન રાખવાનું છે, આમાં તો ઘણું બધું સાયન્ટિફિક અને પાછળના કારણો હોય, પણ એ મેડિકલ પર્સનને, પેરામેડિકલ પર્સન ભણાવતા હોય ત્યારે અમે બધું ડિટેલ સમજાવતા હોય. આપણે તો હવે એઝ એ નોન મેડિકલ પર્સન તરીકે આ જ કરવાનું છે, એમાં બીજું લાંબુ વિચારવાનું નહીં, આ કેમ નહીં, બરાબર. છતાં કંઈ ક્વેશ્ચન હોય, બરાબર, તો પૂછી શકો, પછી આપણે પર્સનલી બધાનું એ કરાવી લઈએ. આપણી પાસે 2 મેન ટીમ છે, એકમાં આપણું શામભાઈ શીખવાડશે, ઓકે. હવે એમણે એક જે વાત કરી કે આપણે આમાં કરતા હોય, અહીંયા છે ને હેડ એન્ડ નેક છે ને, આ હાર્ટ
અને અહીંયા નેક થ્રુ ઇમ્પોર્ટન્સ ગ્રેટ વેસલ્સ છે, આર્ટરી વેગ્સ ઘણું બધું. પેશન્ટ કોઈ અથડાયેલો છે, ટ્રોમાટિક ઇન્જરી છે, બ્લન્ટ ઇન્જરી આપણને બહારથી ના દેખાતી, અંદરથી બી હોઈ શકે. પણ તમે જ્યારે એને આ રીતના કરો કે સર્વાઇકલ જે આપણે હમણાં સ્પાઇન સર્વાઇકલ સ્પાઇન એની બધી આટલી બધું એ વર્ટિબ્રા એ બધાને ડેમેજ થઈ ગઈ જ્યારે આપણે આ રીતના કરીએ. આ જે મુવમેન્ટ કરીએ બેભાન થયેલા માટે, કારણ કે આપણને ખબર નથી એની ઇન્જરી શું છે, એવું બી બની શકે. પણ એના માટે અહીંયા વાઇટલ્સ બધા સ્ટ્રક્ચર્સ અંદરથી ઇન્ટરથી જતા હોય એટલે એને ઇન્જરી ન થાય આ રીતના ફેરવવામાં. એટલે પણ અહીંયા કોઈ વસ્તુ એવી વાઇટલ્સ કોઈ એવી ઇમ્પોર્ટન્સ બોડીની અહીંયા કંઈ આવતી નથી. શોલ્ડર છે ગમે એટલું મારો એની કંઈ થાય કઈ રીતે અહીંયા જોરથી તમે મારો એનો રિસ્પોન્સ કરવા માટે અહીંયા તો તમારે એ કરવાનું નથી. એટલે ફિક્સ ગાઈડલાઈન કરી દીધી છે. અને આપણે તમને ખબર નથી બધું આ કેવી રીતે અમે દવા પીધી છે કે કોલર છે કશું ખબર નથી. એટલે ફિક્સ પછી ગાઈડલાઈન કરી દીધી. ટ્રોમા વાળું છે કે ટ્રોમા નથી કશું જાણવાનું, આપણે અહીંયા એ કરી દેવાનું. એટલે અહીંયા કરો તો રિસ્પોન્સ આપવો હોય તો આપે છે. આપે જોરથી આપો, જોર અહીંયાથી પેઇન રિસ્પોન્સ તમે આપો છો. વાગે એમાં આપે. 100% આપે. જો એનામાં હા હા પણ અહીંયા જે વાત થઈ એવું કદાચ અહીંયા ન હોય. નહીં, એવું કશું ના. અહીંયા વાગે. વાગે. આ અમને કશું આમ